નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી ચેનલ ખેડૂત સહાયકમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના અહીં ધાણાની ખેતી વિશે. હમણાં 2-4 દિવસથી ઝાકર પણ ફૂલ આવે છે. તમે વિડીયોમાં જોઈ શકો, આગળ કંઈ દેખાતું જ નથી. આવી ઝાકર આવતી હોય ને આપણે જીરામાં બહુ સારા ફૂગનાશકનો ખર્ચો કરતા હોય તો ધાણામાં શું કામ નહીં. અને આના કારણે આપણે ધાણામાં જે સ્પ્રે નથી કરતા એના લીધે જ આપણે ઉત્પાદનમાં પાછળ રહી જાય છે. આવી રીતે ઝાકર આવતી હોય અને ફૂલમાં હોય ધાણા, તો ફૂલ ઝાકરને લઈને બળી જાય અને ધાણા બંધાતા નથી. અને આપણે કંઈ એવું વિચારીએ છે કે ધાણામાં બહુ કંઈ દવાની જરૂર પડતી નથી, પણ તમે જીરામાં એટલો ખર્ચો કરો છો દવાનો, તો ધાણામાં 2 રાઉન્ડ મારો તો તમારે જીરાથી વધારે ઉત્પાદન મળી શકે. બાકી દવાના રાઉન્ડની આપણે જો વાત કરીએ તો એમાં તમે નેટિવો મારી શકો બાયરનું. બીજા નંબરમાં એઝોક્સિસ્ટ્રોબિન ડાયફેનોકોનાઝોલ મારી શકો. હેક્ઝાકોનાઝોલ નોર્મલ રાઉન્ડ પણ તમે મારી શકો, જેથી દાણાના ફૂલ ખરે નહીં અને દાણા બંધાશે સારા તો જ ઉત્પાદન સારું મળશે. અને એ તમને હું હમણાં થોડી અહીંયા બતાવું પણ જો કે ઝાકર આવે તો ધાણામાં શું થાય. આ જો ફૂલ બધા બળી ગયા. આ બરેલા ફૂલ છે ને હવે દાણો ન બંધાય. અને બીજી વાત કરું તો તમે આ કોઈ પણ ફૂગનાશક સારું નેટિવો છે, બીજું એઝોક્સિસ્ટ્રોબિન ડાયફેનોકોનાઝોલ છે, અને આપણે જીરામાં જે તમે ગેલેલિયો પિકોક્સિસ્ટ્રોબિન વાપરો છો એનો ઉપયોગ પણ ધાણામાં કરી શકો. તો તમે એવું વિચારશો કે એ તો બહુ મોંઘું પડી જાય, પણ એકવાર તમે ખાલી ધાણામાં એની ટ્રાય કરો. હું એવું નથી કહેતો કે તમે બધામાં રાઉન્ડ મારો, ખાલી 2-4 ક્યારામાં મારો ને બીજું બાકી છોડી દો, તો તમને ખબર પડે કે શું રિઝલ્ટ મળ્યું એનું. અને બીજા નંબરમાં એમાં તમે ગ્રેડનો સ્પ્રે પણ કરી શકો. 05234 આ બધા ઉપયોગ કરી અને ધાણાનો પાકમાં તમે સારું એવું ઉત્પાદન મેળવી શકો. બાકી અહીં જોઈ લો, આ અહીંયા બળી ગયું. આને લઈને જ આપણું ઉત્પાદન ઘટી જાય છે. તો મેં કીધું એ રીતે ઉપયોગ કરી શકો. બીજો એક BSF કંપનીનું મિક્સ માઇક્રોન્યુટ્રન પણ આવે છે, એનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય. થેન્ક યુ મિત્રો.